તો સુરતમાં વિધર્મી પિતા પુત્ર સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે। ધોરણ 7માં ભણતી 16 વર્ષીય સગીરાની છેડતી કરવામાં આવી। મહુવા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। પિતા પુત્ર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ધોરણ 7માં ભણતી 16 વર્ષીય સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે, ત્યારે હવે મહુવા પોલીસે આ બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। તો ભાવનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી, જેમાં એકનું મોત થયું છે, એક ઘાયલ થયા છે। સિહોરના વરલ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ। અથડામણમાં 16 વર્ષીય સગીરાનું મોત થયું છે, એક ઘાયલ થયો છે, જે ઘાયલને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। અથડામણ બાદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે। ભાવનગરમાં જૂથ અથડામણની આ ઘટના, જેમાં 16 વર્ષીય સગીરાનું મોત થયું છે, એક વ્યક્તિ ઘાયલ છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જો કે આ બાબતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ગુજરાતમાં ઈ-એફઆઈઆરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જુલાઈ 2022માં આ અભિયાન શરૂ થયા બાદ રાજ્યભરમાં 6 મહિનામાં લગભગ 1763 ઈ-એફઆઈઆર નોંધાઈ છે। આ મુદ્દે રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા નરસિમ્હા કુમારે ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી। તેમણે કહ્યું છે કે રાજ્યમાં લોકો ઈ-એફઆઈઆર નોંધાવી રહ્યા છે, પોલીસ કામગીરી કરી રહી છે, પરંતુ જે પોલીસ અધિકારી ઈ-એફઆઈઆર મામલે જાણી જોઈને શરત ચૂક કરશે તો તેની સામે પ્રમોશન રોકવાથી લઈને નોકરીમાંથી બરતરફ સુધીના પગલાં લેવાશે। સર, ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 માં આપનું। સર, ઈ-એફઆઈઆર સમગ્ર રાજ્યમાં સૌથી પહેલો પ્રયોગ છે, નવો પ્રયોગ છે અને કેન્દ્રીય પ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે। સૌથી વધુ ઈ-એફઆઈઆર ક્યાં અને સૌથી ઓછી ક્યાં? એમ તો સૌથી વધારે અમદાવાદ સિટી 340, સુરત સિટીમાં 360, આ રીતે અર્બન સેન્ટરોમાં સૌથી વધારે એફઆઈઆરો નોંધાય છે। અને ગ્રામ્ય જિલ્લાઓ વિસ્તારો છે, ઉદાહરણ તરીકે આહવા ડાંગ છે ફક્ત 2, અને કચ્છ ભુજ છે આમાં 7, તો દેવભૂમિ દ્વારકા છે આમાં 1 જ, એવા ઓછા સંખ્યામાં એફઆઈઆરો નોંધાય છે। સર, ઈ-એફઆઈઆર કયા ગુનાઓમાં સૌથી વધારે, કયા ગુનાઓમાં સૌથી ઓછી? ઈ-એફઆઈઆર અત્યારે આપણે 1764 એફઆઈઆરો દાખલ થયા। આમાં 729 કેસો બેસિકલી મોબાઈલ ફોનના, એટલે આ સંખ્યા ઓછી છે। અને સૌથી વધારે 1034 કેસો ચોરાયેલ વાહનો બાબતે। સર, ઈ-એફઆઈઆરમાં જાણી જોઈને વિલંબ કરનારા પોલીસ કર્મચારીઓ સામે પગલાં શું? આ એક ટેકનોલોજી આધારિત સિસ્ટમ છે, તો એક તો સ્પીડ, ટ્રાન્સપરન્સી અને ક્વોલિટી, સાથે સાથે એકાઉન્ટેબિલિટી પણ આ સિસ્ટમનું એક ઇન્ટિગ્રલ ફીચર છે। તો આપણે સંબંધિત એસએચઓ, એમના સુપરવાઇઝરી લેવલમાં આવતા એસટીપીઓ, એસપી, ડીસીપી બધા આ યોજનાના ઇમ્પ્લિમેન્ટેશનમાં જોડાયેલા છે। જે કંઈ કિસ્સામાં કોઈ એસએચઓ કે અધિકારી દ્વારા આના ઇમ્પ્લિમેન્ટેશનમાં ડેલિબરેટ ડિલે અને ફરિયાદીને ઇન્કન્વીનિયન્સ કરવાના પ્રયાસ થયો હોય એવા કિસ્સા ધ્યાન ઉપર આવ્યું નથી, પરંતુ એવા કિસ્સાઓ સંબંધિત શહેર જિલ્લાના ધ્યાન ઉપર આવે તો સખત પગલાં લેવામાં આવશે। અમારી સાથે વાત કરવા માટે આભાર। તો આ હતા એડીજીપી લો એન્ડ ઓર્ડર નરસિમ્હા કુમાર, કે જેમનું કહેવું છે કે ઈ-એફઆઈઆર નોંધવામાં જે પણ કોઈ પોલીસ કર્મચારી અવિવેક દાખવશે અથવા તો લેટ કરશે અથવા તો જાણી જોઈને કોઈ એવું કૃત્ય કરશે કે જેનાથી વિક્ટિમને નુકસાન થાય, તેની સામે સખતમાં સખત પગલાં લેવાશે। કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી।